આજે તા ગયા ભાટિયા ગામમાં બકાલું લેવા। જય દ્વારકાધીશ મિત્રો, આજે તા હવારમાં ભૂખ લાગી હતી, ખાવા બેહી ગઈ। આમ તા રોજ હવારે ખાતી નથી, પણ કઈક ભૂખ લાગી જાય તો ઠપકારી લઉં। હું ખાતી હતી રોટલી વઘારેલ અને જયું બનાવતા તા ગ્રીન ટી। આજ તા હાથે બનાવવાનો વારો આવી ગયો એનો। આનંદભાઈએ ફોન જોતા જોતા રોટલી વઘારેલ ખાતા હતા। ખાઈ પીને ઘરનું કામ બામ પતાવીને હું ને માં આવી ગયા અહીં ગામમાં બકાલું લેવા। હું તા ઢોર હામું મોઢા ફેરવતી હતી અને માં વીણતા તા બકાલું। અહીંયા તા કઈ ઢોર કે કામ? रुको जरा सबर करो। પછી અમે એક જગ્યાએથી ચીભડા ને રીંગણા લીધા અને એક જગ્યાએથી લીધી કોબી। અમે પછી બકાલું લઈ લીધું ને ઘરે હાલતા થઈ ગયા। ઘરે જઈને ઘરના આપણે કોઠીમડા તોડી લીધા હે અને જયું કોઠીમડા ધોઈ હે તાતા મેં પછી કોઠીમડા મોરી દીધા ખાવાતા નથી અને એમાં અસલ જેવું ચટણી મીઠું છાંટી લીધું હે। તમને કોઠીમડા ભાવે કે નહીં કોમેન્ટ કરીને જરૂર કહેજો। રોટલા બનીને તૈયાર થઈ ગયા હે ને આજે કર્યું હતું ગુવાર બટેકાનું શાક। તો હવે અમે ખાઈ લઈએ। શાક એકદમ ગરમા ગરમ હતું તે ઠારી ઠારીને ખાવું પડતું હતું। બકાલાનો ઠેલો ખોલવાની નવરાત હાંજે હેટ આવી। બધા બકાલાનો ને ફ્રૂટનો કર્યો ઢગલો ને પછી માં બકાલું ધોતા હતા, હું બેઠી બેઠી જોતી હતી। આનંદભાઈ નું કામ જ છે આખો દી ફોન જોવાનું। તો આજ હાટું આટલું ઘણું, મળી આવતા વ્લોગમાં। બાય બાય।